हेलो मित्रों, केम छो? मजामां छो? आ अमारी यूट्यूब चेनल पर तमारुं स्वागत है। अने मित्रों, तमने खबर है कि टाट माटे आपणे सीरीज चालू करी है। मित्रों, एना अंदर अगाऊ 2 विडियो बनावी दीधा है। जो तमे ना जोया तो मित्रों तमे जोई लो, मारी चेनल पर मूकेला है। अने आजनो मारो विषय है कि टाट माटे वर्ग व्यवहार अने मूल्यांकननी खूब उपयोगी प्रश्नोत्तरी है, जे तमारी आज टाट 1 नी एक्जामना अंदर खूब उपयोगी निवड़शे। अने आपणे जे कंई बी विडियो बनाव्या छे ए मित्रों तमारी जे नोटिफिकेशन अंदर जे अभ्यासक्रम नक्की करवामां आव्यो छे एना अधीन ज छे, एटले आ विडियो तमने खूब इम्पोर्टન્ટ लागशे। अने बीजी वस्तु के मैं अगाऊ टेट 1-2 माटे घणा बधा मनोविज्ञान अने शिक्षणने लगता विडियो बनावेला छे, एटले ए पण विडियो तमारे मारी चेनल पर जवानुं। एना अंदर एक प्लेलिस्ट तैयार करेलुं छे कि टेट टाट माटे उपयोगी विडियो आ रीतनो आनो फोटो छे। मित्रों जोई लो, ए विडियोना अंदर बधा ज विडियो तमारे जोई लेवाना, कारण के ए तमारी टाटना अंदर पण खूब उपयोगी निवड़शे। अने बीजी महत्वनी वस्तु तमने जणावी लऊं कि मैं टेलिग्रामना अंदर एक टीचिंग अजय करीने चेनल बनावी छे मित्रों, एनी लिंक हूँ आ विडियोनी डिस्क्रिप्शनना अंदर आपी दे मित्रों, त्यां जईने तमे मने जॉइन कर दो, कारण के एना अंदर जीके ने अने विडियोनी अपडेट हूँ आपतो होउं छुं। तो चालो मित्रों, आपणे टाट माटे वर्ग व्यवहार अने मूल्यांकननी खूब उपयोगी प्रश्नोत्तरीने आपणे समजीए। पहला नंबरनो प्रश्न आपणे समजीए कि अभिक्रमित अध्ययन ए शाना भागरूपे छे? तो शिक्षण प्रतिमानना भागरूपे छे। हवे बीजा नंबरनो प्रश्न आपणे समजीए कि कई प्रयुक्तिओनी अजमाईश माटे विशिष्ट वातावरण अने व्यूहरचना घडवानी जरूर होय छे? तो शिक्षण प्रतिमान माटे। आ प्रश्न मोस्ट टाइम पी छे मित्रों, आना अंदर जेटला बी प्रश्नो छे मित्रों नवा छे, कारण के आवा हवे नवा प्रश्नो तमारी एक्जामना अंदर पूछाशे। जूना प्रश्नो पूछाय छे पण नवा प्रश्नो पण तमारे वधारे आ समजवा पड़शे, कारण के आ जे जीसीआरटी ना अंदर जे वर्ग व्यवहार अने मूल्यांकननी 147 पेजनी एक मतलब पीडीएफ आपेली छे मित्रों, एना अंदरथी आ प्रश्नो बनावेला छे, એટલે આ પ્રશ્નો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે સૌપ્રથમ અભિક્રમિત અધ્યયન આપનાર મનોવૈજ્ઞાનિક કોણ છે? તો સ્કિનર હતા મિત્રો, યાદ રાખી લેજો। સૌપ્રથમ અભિક્રમિત અધ્યયન આપનાર મનોવૈજ્ઞાનિક કોણ છે? તો સ્કિનર છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પંચપદી પ્રણાલી આપનાર વિદ્વાન કોણ હતા? તો હર્બાર્ટ હતા મિત્રો, યાદ રાખી લેજો। પંચપદી પ્રણાલી આપનાર વિદ્વાન કોણ હતા? હર્બાર્ટ હતા। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અધ્યયન પ્રવૃત્તિમાં શિક્ષણ કલા સ્વરૂપે જોવા મળે છે? તો શિક્ષણ પ્રતિમાનના અંદર મિત્રો, યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક શિક્ષણ પ્રતિમાન આપનાર વિદ્વાન કોણ છે? તો બ્રુસ આર જોયસ મિત્રો, યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે કે આધુનિક શિક્ષણ પ્રતિમાન આપનાર વિદ્વાન કોણ છે? તો બ્રુસ આર જોયસ છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકશાહી સમાજ જીવનની ક્ષમતાનો વિકાસ કરવા કયા પ્રતિમાનનો શિક્ષકે ઉપયોગ કરવો જોઈએ? તો સામૂહિક શોધ પ્રતિમાનનો ઉપયોગ કરવો જોઈએ। પ્રશ્નને એકવાર સમજી લઈએ કે લોકશાહી સામાજિક જીવનની ક્ષમતાનો વિકાસ કરવા કયા પ્રતિમાનનો શિક્ષકે ઉપયોગ કરવો જોઈએ? તો સામૂહિક શોધ પ્રતિમાનનો ઉપયોગ કરવો જોઈએ શિક્ષકે। હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તર્કનો વિકાસ કરવા શિક્ષકે કયા પ્રતિમાનનો ઉપયોગ કરવો જોઈએ? તો પ્રયોગશાળા પ્રતિમાનનો ઉપયોગ કરવો જોઈએ તર્કનો વિકાસ કરવા માટે શિક્ષકે। ઓકે, શાનો કરવો જોઈએ? પ્રયોગશાળા પ્રતિમાનનો। હવે નવમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ વસ્તુઓને સંકલ્પનાની શ્રેણીમાં મૂકી શકાય છે? તો સફરજનને મિત્રો, યાદ રાખી લેજો। હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિજ્ઞાનમાં ઘનતાની ક્ષમતા કયા પ્રકારની સંકલ્પના છે? તો સાપેક્ષ સંકલ્પના છે, યાદ રાખી લેજો। અને આ જેટલા બી પ્રશ્નો છે મિત્રો તમારા માટે એકદમ યુનિક અને નવા છે, અને આવા જ પ્રશ્નોની તૈયારી કરો, કારણ કે આ એકદમ ઓથેન્ટિક જીસીઆરટી ઉપર વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનની પીડીએફ મૂકેલી છે મિત્રો, 147 પેજની છે, એના અંદરથી આ પ્રશ્નો લેવામાં આવ્યા છે, એટલે આ તો તમારે તૈયાર કરવા જ પડશે। હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ જે સંકલ્પના અન્ય સંકલ્પના ઉપર આધારિત હોય તેને કઈ સંકલ્પના કહે છે? તો મિત્રો એનો કોષ કહેવામાં આવે છે, કે જે સંકલ્પના અન્ય સંકલ્પના ઉપર આધારિત હોય તેને કઈ સંકલ્પના કહે છે? એને કોષ કહેવામાં આવે છે। હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સિનેટિક્સ પ્રતિમા દ્વારા બાળકોની કઈ યોગ્યતાની ખીલવણી થાય છે? તો સર્જનાત્મક, યાદ રાખી લેજો, સિનેટિક્સ પ્રતિમા દ્વારા બાળકોની કઈ યોગ્યતાની ખીલવણી થાય છે? સર્જનાત્મક। હવે 13મા નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમ વિશે કે મોનોલોગ એટલે શું? તો એક પાત્ર અભિનય હોય ને મિત્રો એને મોનોલોગ કહેવામાં આવે છે। હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રયત્નોના ઘટકોમાંથી કયા તત્વોનો સમાવેશ થાય છે? તો મિત્રો પ્રશ્ન એકવાર સમજી લઈએ કે પ્રયત્નોના ઘટકોમાંથી કયા તત્વોનો સમાવેશ થાય છે? તો વાહક, મેળવનાર અને માધ્યમ, યાદ રાખી લેજો, વાહક, મેળવનાર અને માધ્યમ, આ પ્રયત્નોના ઘટકોમાંથી જે તત્વો હોય છે ને એનો સમાવેશ થાય છે। હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રયોગશાળામાં અનુભવ મેળવતું સમૂહ કયા પ્રકારનું જૂથ છે? તો વૈશ્વિક જૂથ છે, યાદ રાખી લેજો, પ્રયોગશાળામાં અનુભવ મેળવતું સમૂહ કયા પ્રકારનું જૂથ છે? તો વૈશ્વિક જૂથ છે। હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યવહારુ સંશોધનની શરતો ક્રિયાત્મક સંશોધનમાં અજમાઈશ કરતાં કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે? તો શિથિલ પરિસ્થિતિ નિર્માણ થાય છે। હવે 17મા નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે કે ક્રિયાત્મક સંશોધન સંબંધિત કઈ બાબત સત્ય છે? તો મિત્રો અહીંયા
અહીંયા 4 બાબતો આપેલી છે. તો ક્રિયાત્મક સંશોધન પરિસ્થિતિજન્ય છે. હવે બીજા નંબરની છે કે ક્રિયાત્મક સંશોધન અનૌપચારિક અને લચીલો છે. હવે ત્રીજા નંબરનું જોઈએ કે ક્રિયાત્મક સંશોધનની સમસ્યા વાસ્તવિકતામાંથી જન્મે છે. તો ઉપરના 3 મિત્રો સાચા છે કે ક્રિયાત્મક સંશોધન જે સંબંધ ધરાવતી હોય ને આ 3 બાબતો એના સાથે સંબંધ ધરાવે છે. કઈ રીતે એકવાર સમજી લઈએ. તો ક્રિયાત્મક સંશોધન એ પરિસ્થિતિજન્ય છે. હવે ક્રિયાત્મક સંશોધન અનૌપચારિક અને લચીલો છે. અને ત્રીજા નંબરના અંદર ક્રિયાત્મક સંશોધનની સમસ્યા વાસ્તવિકતામાંથી જન્મે છે. આ વસ્તુ એકદમ મોસ્ટ ટાઈમ્પી છે. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શૈક્ષણિક હેતુઓમાં જ્ઞાનાત્મક ક્ષેત્રે સાથે કયું અસંબંધિત છે. તો સંગઠન. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભાવાત્મક ક્ષેત્રે કઈ બાબત સંકળાયેલ છે. તો અનુક્રિયા સંકળાયેલી છે. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા ક્ષેત્ર હેઠળ હેતુઓ જ્ઞાનની પુનઃસ્મૃતિ અને ઓળખ પ્રસ્થાપિત થાય છે. તો જ્ઞાનાત્મક ક્ષેત્રના અંદર મિત્રો યાદ રાખી લેજો કે કયા ક્ષેત્ર હેઠળ હેતુઓ જ્ઞાનની પુનઃસ્મૃતિ અને ઓળખ પ્રસ્થાપિત થાય છે. તો જ્ઞાનાત્મક ક્ષેત્રના અંદર થાય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયતાની ક્રિયાશીલતા પર ભાર મૂકનાર ક્ષેત્ર કયું છે. તો મનોશારીરિક ક્ષેત્ર છે. યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષકની સ્થિર અવિચળ રહી દિશા ચિંધનારું ધ્રુવ તારકો કયા છે. તો ધ્યેયો છે. મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે શિક્ષકની સ્થિર અવિચળ રહી દિશા ચિંધવનાર ધ્રુવ તારકો કયા છે. તો ધ્યેયો છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રત્યક્ષ માપનમાં કયા માપનનો સમાવેશ થાય છે. તો લંબાઈનો થાય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પરોક્ષ માપન સાથે સંકળાયેલ બાબત કઈ છે. તો ગરમી અને ઠંડી એ પરોક્ષ માપન સાથે સંકળાયેલી છે. હવે 25મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઔપચારિક મૂલ્યાંકનમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી. તો કસોટીઓ, સામાજિકતા, મિતિ આ બંને બાબતોનો સમાવેશ થતો નથી. હવે 26મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બાળકના સામાજિકરણનું પ્રથમ ઘટક કયું છે. તો કુટુંબ અને પરિવાર છે. મિત્રો યાદ રાખી લેજો, આ પ્રશ્ન એક્ઝામના અંદર પૂછાયેલો છે કે બાળકના સામાજિકરણનું પ્રથમ ઘટક કયું છે. તો કુટુંબ અને પરિવાર છે. હવે 27મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંવેગનો અર્થ થાય છે. તો ભાવોની તીવ્રતા. યાદ રાખી લેજો, સંવેગનો અર્થ શું થાય છે. ભાવોની તીવ્રતા થાય છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિલફર્ડે સંવેગોની કેટલી શ્રેણી આપી છે. તો 3 શ્રેણી આપેલી છે. મિત્રો યાદ રાખી લેજો, ગિલફર્ડે સંવેગોની 3 શ્રેણી આપેલી છે. હવે 29મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ક્રોધ સંવેગની તીવ્રતા કઈ અવસ્થામાં વધારે હોય છે. તો કિશોર અવસ્થાના અંદર હોય છે. મિત્રો પ્રશ્નને એકવાર સમજી લઈએ કે ક્રોધ સંવેગની તીવ્રતા કિશોર અવસ્થાના અંદર સૌથી વધારે હોય છે. હવે 30મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કયું સંવેગનું લક્ષ્ય નથી. તો હસવું. મિત્રો યાદ રાખી લેજો, કયું સંવેગનું લક્ષ્ય નથી. તો હસવું એ સંવેગનું લક્ષ્ય નથી. હવે 31મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બાળકોમાં કેટલા વર્ષે બધા સંવેગોનો વિકાસ થઈ જાય છે. તો 2 વર્ષે મિત્રો બાળકોના અંદર બધા સંવેગોનો વિકાસ થઈ જાય છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ ટાઈમ પી છે કે બાળકોમાં સૌપ્રથમ ભય, ક્રોધ અને પ્રેમના સંવેગોનો વિકાસ થાય છે. આ કથન કોનું છે. તો વોટસનનું છે. મિત્રો યાદ રાખી લેજો કે બાળકોમાં સૌપ્રથમ ભય, ક્રોધ અને પ્રેમના સંવેગોનો વિકાસ થાય છે. આ કથન કોનું છે. તો વોટસનનું છે. આ 32 પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. આગળ પણ પ્રશ્નો ચાલુ છે મિત્રો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજી વસ્તુ તમને જણાવેલું કે મેં મારી ચેનલ પર ટેટ ટાટ માટે ઉપયોગી વિડીયો એવું પ્લેલિસ્ટ તૈયાર કરેલું છે. મિત્રો મારી ચેનલ પર જવાનું, પ્લેલિસ્ટના અંદર જે મેં કીધું આ રીતનો ફોટો હશે એના અંદર જઈને મિત્રો તમે મારા બધા વિડીયો જોઈ શકો છો, કારણ કે એ તમારા ટાટ 1ના અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. એ ટેટ ટાટ માટે પણ બનાવ્યા હતા. એ વિડીયોઝ તમારે ટાટના અંદર ખૂબ ઉપયોગી નીવડશે. અને બીજી વસ્તુ તમને જણાવેલું કે ટેલિગ્રામના અંદર મેં આ ચેનલ બનાવી છે ટીચિંગ અજય કરીને. મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક આપી દે, એના અંદર જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર જીકેની અને વિડીયોની અપડેટ હું આપતો હોઉં છું. અને આજના જે આ પ્રશ્નો છે તમારા માટે ખૂબ જ યુનિક હશે મિત્રો, અને આપણે યુનિક વસ્તુઓ તૈયારી કરવાની છે. એટલે આ જે પ્રશ્નો જે છે ને એ જીસીઆરટીના અંદર મિત્રો જે વેબસાઇટ છે એના અંદર 147 પેજની મિત્રો વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનની પીડીએફ છે, એના અંદરથી આ પ્રશ્નો બનાવવામાં આવ્યા છે. એટલે આ પ્રશ્નો તમારા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તમે સમજી શકો છો. તો ચાલો મિત્રો આપણે આગળનો પ્રશ્ન ચાલુ કરીએ. હવે 33મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંવેગોને છુપાવીને ગુપ્ત રીતે અભિવ્યક્ત કરવાની પ્રવૃત્તિને કઈ અવસ્થામાં વિકસે છે. તો કિશોર અવસ્થાના અંદર આ પ્રવૃત્તિ વિકસતી હોય છે. મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમ્પી છે કે સંવેગોને છુપાવીને ગુપ્ત રીતે અભિવ્યક્ત કરવાની પ્રવૃત્તિને કઈ અવસ્થાના અંદર વિકસે છે. તો કિશોર અવસ્થાના અંદર આ પ્રવૃત્તિ વિકસતી હોય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અવસ્થાને ચરમ અવસ્થા કહેવામાં આવે છે. તો કિશોર અવસ્થાને
અવસ્થાને મિત્રો ચરમ અવસ્થા કહેવામાં આવે છે। હવે 35મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયો સંવેગ નવા જન્મેલ બાળકમાં હોય છે? તો ભય, ક્રોધ અને પ્રેમ। મિત્રો યાદ રાખી લેજો, કયો સંવેગ નવા બાળક જે જન્મે છે ને એના અંદર હોય છે? ભય, ક્રોધ અને પ્રેમ હોય છે। હવે 36મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બાલ વિકાસનું વૈજ્ઞાનિક વિવરણ કોણે આપ્યું છે? તો એસ્ટ્રોલોજીએ આપેલું છે। પ્રશ્નને એકવાર સમજી લઈએ કે બાલ વિકાસનું વૈજ્ઞાનિક વિવરણ કોણે આપેલું છે? તો એસ્ટ્રોલોજીએ આપેલું છે। હવે 37મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બાળકની કઈ અવસ્થાને સુવર્ણ અવસ્થા કહેવાય છે? તો કિશોર અવસ્થાને મિત્રો તમને આ પ્રશ્ન આવડતો હશે કે બાળકની કિશોર અવસ્થાને સુવર્ણ અવસ્થા કહેવામાં આવે છે। હવે 38મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બાળકને સામાજિક મૂલ્યના વિકાસની જાણકારી ક્યારે થાય છે? તો 6 વર્ષમાં થાય છે, યાદ રાખી લેજો। હવે 39મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એક બાળકની વાસ્તવિક વય 15 વર્ષ છે અને માનસિક વય 21 વર્ષ છે, તો તેનો બુદ્ધિઆંક કેટલો હશે? તો આનો જવાબ આવશે મિત્રો 140 બુદ્ધિઆંક હશે એ બાળકનો। હવે 44મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એક વ્યક્તિ જેનો બુદ્ધિઆંક 60 છે તેને કઈ શ્રેણીમાં મૂકી શકાય છે? તો આને મિત્રો અલ્પ બુદ્ધિના અંદર મૂકી શકાય છે। જે બાળકનો બુદ્ધિઆંક 60 અંક હોય ને મિત્રો એ અલ્પ બુદ્ધિના અંદર આવે છે। હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રતિભાશાળી બાળકની બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 140થી ઉપર હોય મિત્રો। આ તમને આવડતું હશે કે પ્રતિભાશાળી જે બાળક હોય ને એનો 140થી ઉપર બુદ્ધિઆંક હોય છે। હવે 42મા નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે જોડિયા બાળકોમાં સહસંબંધ ગુણાંકનો માપ કેટલું હોય છે? તો 0.90 હોય છે। પ્રશ્નને એકવાર સમજી લઈએ કે જોડિયા બાળકમાં સહસંબંધ ગુણાંકનો માપ કેટલો થશે? તો 0.90 થશે। હવે 43મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સફળતાથી સફળતા મળે છે આ કથન કયા શીખવવાના નિયમથી જોડાયેલ છે? તો અસરનો નિયમ છે મિત્રો, યાદ રાખી લેજો। મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે સફળતાથી સફળતા મળશે આ કથન કયા શીખવવાના નિયમથી જોડાયેલ છે? તો અસરના નિયમથી જોડાયેલ છે। હવે 44મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિકાસનો આલેખ કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો સર્પાકાર સ્વરૂપના અંદર જોવા મળે છે। આ વિકાસનો આલેખ છે ને એ સર્પાકાર સ્વરૂપના અંદર જોવા મળે છે। હવે 45મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સાહચર્યવાદ નામના મનોવૈજ્ઞાનિકની શાખાના જનક કોણ છે? તો જ્હોન લોક છે, યાદ રાખી લેજો। આ પ્રશ્ન એક્ઝામના અંદર આવી શકે છે કે સાહચર્યવાદ નામના મનોવૈજ્ઞાનિક શાખાના જનક કોણ છે? તો જ્હોન લોક છે। હવે 46મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એક બાળકનું બુદ્ધિઆંક 130થી વધારે છે તો આ બાળક કેવું બાળક ગણાશે? તો પ્રખર બુદ્ધિવાળો બાળક આ ગણાશે। હવે 47મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કોને બુદ્ધિ પરીક્ષણ સ્કેલની રચના કરી છે? તો બિને અને સાયમને કરેલી છે, યાદ રાખી લેજો કે કોને બુદ્ધિ પરીક્ષણ સ્કેલની રચના કરેલી છે? તો બિને અને સાયમને કરેલી છે। હવે 48મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા મનોવૈજ્ઞાનિકે બિને સાયમનના પરીક્ષણ સ્કેલને સ્ટેનફોર્ડ બિને સ્કેલમાં રૂપાંતરિત કરેલું છે? તો મિત્રો ટર્મને કરેલું છે। કોને કરેલું છે? ટર્મને કરેલું છે। પ્રશ્નને એકવાર સમજી લઈએ કે કયા મનોવૈજ્ઞાનિકે બિને સાયમનના પરીક્ષણ સ્કેલને સ્ટેનફોર્ડ બિને સ્કેલમાં રૂપાંતરિત કરેલી છે? તો આ મિત્રો ટર્મને કરેલું છે। હવે 49મા નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે કયું બુદ્ધિ પરીક્ષણ વૈયક્તિક ક્રિયાત્મક પરીક્ષણ છે? તો પોરટિયમ ભૂલભુલામણી ટેસ્ટ, યાદ રાખી લેજો મિત્રો। પ્રશ્નને એકવાર સમજી લે કે કયું બુદ્ધિ પરીક્ષણ વૈયક્તિક ક્રિયાત્મક પરીક્ષણ છે? તો પોરટિયમ ભૂલભુલામણી ટેસ્ટ। હવે 50મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અમૂર્ત બાબતો વિશે વિચારવાની યોગ્યતા એટલે બુદ્ધિ આ કથન કોનું છે? તો હલનું છે મિત્રો, યાદ રાખી લેજો। અમૂર્ત બાબતો વિશે વિચારવાની યોગ્યતા એટલે બુદ્ધિ આ કથન કોનું છે? તો હલનું છે। હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રસંગબોધ પરીક્ષણને પ્રકાશિત કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? તો મોર્ગન અને મરે હતા। હવે 52મા નંબરનો પ્રશ્ન જોઈએ જે જલોટાનું પરીક્ષણ કયા પ્રકારનું છે? તો સામૂહિક બુદ્ધિ પરીક્ષણ છે, યાદ રાખી લેજો। જલોટાનું પરીક્ષણ કયા પ્રકારનું છે? તો સામૂહિક બુદ્ધિ પરીક્ષણ છે। હવે 53મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એક બાળક 80 બુદ્ધિઆંક ધરાવે છે તે બાળક કેવું હશે? મંદ બુદ્ધિનું બાળક આને કહેવાય મિત્રો, કે જે બાળકનો બુદ્ધિઆંક 80 હોય ને એ બાળકને કેવું કહેવાય? મંદ બુદ્ધિનું બાળક કહેવામાં આવે છે। તો મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો। આગળ પ્રશ્નો હજુ ચાલુ છે। અને બીજી વસ્તુ કે ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। ટેલિગ્રામના અંદર મારી ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી એના અંદર જઈને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોની અને જીકેની અપડેટ આપતો હોઉં છું। અને મારી ચેનલ પર એક પ્લેલિસ્ટ બનાવી છે ટેટ ટાટ માટે ઉપયોગી વિડીયો મિત્રો, એ બધા વિડીયો 32-33 જેટલા વિડીયો છે બધા
જ જોઈ લેજો મિત્રો, કારણ કે 1 મહિનાનું સમય છે તમારા કને, એટલે તમારે આ રીતની તૈયારી કરવી જ પડશે અને ફેક્ટ બેઝ જ તમારે તૈયારી કરવી પડશે મિત્રો, કારણ કે વિષય વસ્તુને સમજવા જશો તો તમારા કને સમય નહીં બચે. એટલે એ વિડીયો તમારે બધા એકવાર જરૂરથી જોઈ લેવા અને ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એ જ વિડીયો બધા તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો આપણે આગળનો પ્રશ્ન સમજીએ. હવે 54મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સર્વપ્રથમ મનોવૈજ્ઞાનિકની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો વુન્ટે સ્થાપી હતી. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્વપ્રથમ મનોવૈજ્ઞાનિકની પ્રયોગશાળા કયા વર્ષે સ્થાપી હતી? તો 1879ના અંદર સ્થાપવામાં આવી હતી. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કયા મુકામે થઈ હતી? તો લેમ્જિંગ શહેરના અંદર થઈ હતી. હવે 57મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સર્જનશીલ બાળકની કઈ વિશેષતા છે? તો સર્જનશીલ બાળક તેના ગુણો અને મર્યાદાઓથી પરિચિત હોય છે. આ પ્રશ્ન એકવાર સમજી લઈએ કે સર્જનશીલ બાળકની કઈ વિશેષતા હોય છે? તો સર્જનશીલ બાળક તેના ગુણો અને મર્યાદાઓથી પરિચિત હોય છે. હવે 58મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કયા બાળકો ઉપર કરવામાં આવે છે? તો વિશિષ્ટ બાળકો, માનસિક રીતે વિકલાંગ બાળકો, સમસ્યાત્મક બાળકો ઉપર આ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો પ્રશ્નને એકવાર સમજી લઈએ કે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કયા બાળકો ઉપર કરવામાં આવે છે? તો વિશિષ્ટ બાળકો ઉપર, માનસિક રીતે વિકલાંગ બાળકો ઉપર અને સમસ્યાત્મક બાળકો ઉપર આ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પસાત બાળક એટલે અભ્યાસના મધ્ય સમયમાં 4 વર્ગ શિક્ષણનું કાર્ય તેની વય મુજબ સામાન્ય રીતે સમર્થ હોય છે. આ વાક્ય કોનું છે? તો બર્ટનનું છે. મિત્રો યાદ રાખી લેજો, પ્રશ્નને એકવાર સમજી લઈએ કે પછાત બાળક એટલે અભ્યાસના મધ્ય સમયમાં 4 વર્ગ શિક્ષણનું કાર્ય તેની વય મુજબ સામાન્ય રીતે અસમર્થ હોય છે. આ વાક્ય કોનું છે? તો બર્ટનનું છે. કોનું છે? બર્ટનનું. હવે 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માઇક્રો ટીચિંગમાં શિક્ષણ પછી કયું સોપાન આવે છે? તો પ્રતિપોષણ આવે છે. હવે લાસ્ટમાં નંબરનો અને 61મા નંબરનો પ્રશ્ન આપણે સમજી લઈએ કે માઇક્રો ટીચિંગ કઈ પરિસ્થિતિમાં થાય છે? તો કૃત્રિમ પરિસ્થિતિના અંદર માઇક્રો ટીચિંગ થતું હોય છે. મિત્રો યાદ રાખી લેજો, આ પ્રશ્ન તમારી એક્ઝામના અંદર આવી શકે છે કે માઇક્રો ટીચિંગ એ કઈ પરિસ્થિતિમાં થાય છે? તો કૃત્રિમ પરિસ્થિતિના અંદર થાય છે. તો મિત્રો આ 61 પ્રશ્નો તમને કેવા લાગ્યા છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજી વસ્તુ તમને જણાવેલું કે મેં ટેલિગ્રામના અંદર એક ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર હું લિંક આપી દે મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર જીકેની અને વિડીયોની અપડેટ હું આપતો હોઉં છું. અને બીજી મહત્વની વસ્તુ તમને જણાવેલું કે તમારા પાસે 1 મહિનાનો સમય છે અને 1 મહિનાના અંદર મિત્ર હવે વિષય વસ્તુ વાંચવા ના જવાય, એટલે ફેક્ટ બેઝ જ પ્રશ્નો તમારે જોવા પડશે. એટલે મેં મારી ચેનલ પર પ્લેલિસ્ટના અંદર તમે જાશો ત્યાં એક ફોલ્ડર બનાવેલું છે ટેટ ટાટ માટે ઉપયોગી વિડીયો, એટલે એના અંદર 32 થી 33 જેટલા વિડીયો બનાવેલા છે મિત્રો. મનોવિજ્ઞાન અને શિક્ષણને લગતા ઘણા બધા છે, એટલે એ વિડીયો તમારા માટે આ ટાટ 1ના અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. એટલે એ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને એ બધા વિડીયો તમે જોઈ લેજો. ચાલો મિત્રો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.